હવે સૌથી પહેલો જ મુદ્દો છે આપણી પાસે પીએસઆઈ ની, જ્યારે હું મુખ્ય પરીક્ષા લખવાની છે સાહેબ, પીએસઆઈ ની મારે મુખ્ય પરીક્ષા લખવાની છે, તો એમાં એ 70 માર્કનું જે મુખ્ય પરીક્ષાનું ફોર્મેટ છે, એટલે કે 70 માર્કની મારી પાસે મેન્સ છે, એમાં એક સરસ મજાનો 30 માર્કનો ટોપિક છે. ઓહો સાહેબ, 30 માર્કનો ટોપિક છે અને એ પણ નિબંધ? તો કે હા, 30 માર્કનો બંધન વગરનું લખાણ સાહેબ, નિબંધ. કોઈ વિષયની પસંદગી કર્યા બાદ કોઈ ચોક્કસ વિષયની નિબંધ, 30 માર્કનો નિબંધ છે. શું લખવાનું? તો મેન્સ લખવા માટે સૌથી પહેલા 3 આધારભૂત સ્તંભો જોશે. સર, એ 3 આધારભૂત સ્તંભો ક્યાં? કોઈ પણ મુખ્ય પરીક્ષા લખવી હોય તો મારી પાસે 3 ક્ષેત્રનું, મતલબ 3 પ્રકારની આવડત હોવી જોઈએ. એ સૌથી પહેલી આવડત છે, મારી પાસે જે તે વિષયના ડેટા હોવા જોઈએ. ઇન શોર્ટ એવું કહી શકો, માહિતી હોવી જોઈએ. એ પછી આંકડાકીય માહિતી હોય તો પણ ભલે. ડેટા વગર તમે મુખ્ય પરીક્ષા ક્યારેય ન લખી શકો. ડેટા વગર તમે મેન્સ કોઈ દિવસ ન લખી શકો. કોઈ વ્યક્તિ જો એવું કહેતું હોય કે સર હું મારી મૌલિકતાથી લખીશ, હું મારા વિચારોથી લખીશ, હું મારા તર્કથી લખીશ, હું મારા હકારાત્મક વલણથી લખીશ, તો એ ભાઈને હું ચોક્કસ કહેવા માંગીશ કે ભાઈ એના આધારે તમે એક ભાગ લખી શકો, પૂર્ણ ભાગ મેન્સનો ક્યારેય ન લખી શકો. ઇન શોર્ટ, પહેલી વસ્તુ તમારી પાસે નોલેજ હોવું જોઈએ, ડેટા હોવા જોઈએ. બીજી વસ્તુ કે સર હવે તો હું વાત કરીશ, તમે જેને બ્રેઇન સ્ટોર્મિંગ કહો એ પણ ચાલે, મૌલિકતા કહો તો પણ ચાલે, વિચારોનું વૃંદાવન કહો તો પણ ચાલે, તમારું હકારાત્મક વલણ કહો તો પણ ચાલે. પહેલું પાસું અને આ બીજું પાસું, કેમ કે કોઈ વિષય ઉપર તમને તર્ક કરતા આવડવું જોઈએ. એક્ઝામ્પલ તરીકે હું તમને એમ કહું કે ભારતના તમામ ક્ષેત્રોમાં એઆઈ હોવું જોઈએ, મતલબ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હોવું જોઈએ, કૃત્રિમ બુદ્ધિમત્તા હોવી જોઈએ. આ બાબતે હું ક્વેશ્ચન માર્ક કરીને એમ કહું કે આ લ્યો મેં તમને આપ્યો વિષય અને લખો, તો એ જ્યારે લખાણ કરો છો તમે 350 શબ્દો પર વિષય મેં તમને આપી દીધો છે. વિષય એવો છે કે ભારતના તમામ ક્ષેત્રોમાં એઆઈ ની ઉપયોગિતા, એઆઈ હોવું જોઈએ કે ન હોવું જોઈએ, આ બાબતે હું તમને કહી દઉં છું. તો એમાં તમારી પાસે ડેટા પણ હોવો જોઈએ, અને હોવો જોઈએ કે ન હોવું જોઈએ એના માટે તમે વિચારો પણ પોઝિટિવ, હકારાત્મક વલણવાળા, મૌલિકતાવાળા વિચારો પણ હોવા જોઈએ. હું ખાલી એમ કહી દઉં કે ભારતના તમામ ક્ષેત્રોમાં એઆઈ આવી ગયું છે. એ પછી મેડિકલ ક્ષેત્ર હોય તો પણ ભલે, એ ઓટોમોબાઈલ સેક્ટર હોય તો પણ ભલે, એ કોમ્પ્યુટર ક્ષેત્ર હોય તો પણ ભલે, માનવીની વિચાર શક્તિને વટાવીને આગળ એક યંત્ર કામ કરે છે અથવા એવી ટેકનોલોજી કામ કરે છે, એ એઆઈ. પછી હું એમ કહું કે ભાઈ એ મેડિકલ ક્ષેત્રે કામ થઈ ગયું છે, ઉદ્યોગોમાં આવી ગયું છે, એ ઓટોમોબાઈલ સેક્ટરમાં આગળ વધી ગયું છે, એ કૃષિ ક્ષેત્રે આગળ વધી ગયું છે, સ્પેસ ટેકનોલોજીમાં ઉપયોગી છે. તો આ જે હું પોઈન્ટ્સ બોલું છું ને એ તમારા ડેટા થયા. ઇન શોર્ટ, માહિતી થઈ. પણ પછી હું એમ કહું કે હવે મારા મતે એવું કહેવું છે કે ભારતના તમામ ક્ષેત્રમાં ન હોવું જોઈએ, અમુક જે મર્યાદાઓ છે એ જાળવવી જોઈએ. કેમ કે કોમ્પ્યુટર છે વિચાર શક્તિ ધરાવતું નથી, હે ને, ઇલેક્ટ્રિસિટીથી ચાલે છે, વિચાર શક્તિ નથી ધરાવતું. અમુક વસ્તુ હેકિંગની મર્યાદા છે. જો એઆઈ ના જેટલા ફાયદા છે ને એટલા ગેરફાયદા છે, તો સમજો છો. તો હવે હું એના ગેરફાયદા મારા અનુભવો સાથે વર્ણવું છું કે ભાઈ હેકિંગ છે, હે ને, સાયબર ક્રાઇમ છે, સાયબર ફ્રોડ છે, ડીપ ફેક છે, આ લોકો બેરોજગાર છે. એક બાજુ એના પાસાય છે ને એક બાજુ નબળા પાસાય છે. તો સર બધું લખવાનું? હા, લખવું જ પડે. તો એ બધું તમારું મૌલિકતા થઈ. યસ, તો એવું 100% હું કહી શકું કે કોઈ પણ વિષય ઉપર જ્યારે તમે લખાણ લખો છો ત્યારે તમારી પાસે 2 પાસા મજબૂત હોવા જોઈએ. અને 2 પાસા છે, એક ડેટા, જે તે વિષયનો, જે તે વિષયની માહિતી, અને એ જ વિષય ઉપર તમારા વિચારો, તમારું વલણ, તમારા તર્ક વિતર્ક, તમે શું વિચારો છો એના માટેની વાત છે. ડન સાહેબ, અમારી પાસે ડેટા છે અને હું નાનો મોટો કવિ છું, નાનો મોટો વિચારક છું, નાનો મોટો તત્વચિંતક છું, મૌલિકતા બહુ સારી છે, તોય હું લખી શકીશ સારું? ના, હજી કહું છું, ત્રીજું પાસું તમારું મજબૂત હોવું જોઈએ. ત્રીજું પાસું સર હવે કયું? તો કે ત્રીજું પાસું છે નંબર 3 ઉપર, જેને હું એમ કહીશ કે લેખન રૂઢિ. સર મેં તો એવું સાંભળ્યું છે ને કે મેન્સમાં એ લેખન પદ્ધતિ ઉપર બહુ ભાર નથી દેતા.
મેં તો સર એવું સાંભળ્યું છે ને કે મેન્સમાં લેખન પદ્ધતિ ઉપર બહુ ફોકસ નથી કરતા, કે જોડણીની ભૂલ હોય તો ચલાવી લે, ચેકચાક હોય તો ચલાવી લે, અશુદ્ધિ હોય તો ચલાવી લે. તો એનો જવાબ આવે છે ના. એક વાત સ્પષ્ટ કહી દઉં, કદાચ 2-5 જોડણીની ભૂલ હોય તો એ ક્ષમા માન્ય છે, પણ પેરેગ્રાફે ચૂંટણીની જ હું લખતો હોય, ચૂંટણી વિશે જ હું લખતો હોય આમ, અને ચૂંટણી હું આમ લખું, એક રાષ્ટ્ર એક ચૂંટણી લખતો હોય, ઘડીક ચૂંટણી હું આમ લખું, ઘડીક હું ચૂંટણી આમ લખું, વારંવાર બંધારણીય શબ્દોનો ઉલ્લેખ કરતો હોય, ઘડીક વાર હું બંધારણીય આમ લખું અને ઘણી વાર બંધારણીય આમ લખું. ચૂંટણી આમ જ લખાય. તીવ્ર અનુસ્વાર સાથે શરૂ થતો ઈ કેવું હંમેશા દીર્ઘ. હવે મુખ્ય વિષયનો જ શબ્દો છે, એમાં હું ભૂલ કરું છું તો માર્ક કપાય. સાહેબ યોગ્ય વિરામ ચિહ્ન નથી મૂકતો હું, મને હજી નથી ખબર કે પૂર્ણ વિરામ ક્યાં મુકાય. હા, એ વાત ખબર છે કે વાતને અંતે પૂર્ણ વિરામ મુકાય, પણ એ મને ચોક્કસ નથી ખ્યાલ કે લાંબા નામ હોય ને એને ટૂંકું કરવા માટે પણ પૂર્ણ વિરામ વપરાય. અખંડ સૌભાગ્યવતી લખવું હોય ને અસો લખું તો અસો વચ્ચે જે ટપકા આવે છે ટપકા નથી, એ પૂર્ણ વિરામ છે. સાહેબ હજી મને એ નથી ખબર કે મારે કોઈને સંબોધન કરીને બાબત લખવી હોય ને તો સંબોધન પછી અલ્પ વિરામ આવે, બે બાબતને જોડવા માટે લઘુ રેખા આવે, અને લખતો અહીંયા હું પહોંચી જાઉં છું અને મને એમ લાગે છે કે અહીંયા જગ્યા નથી, તો અહીંયા મારે લઘુ રેખા મૂકવી પડે. ઇંગ્લિશમાં તમે જેને આઈફોન કહો છો એનો મને ખ્યાલ હોવો જોઈએ. તો આ ત્રીજું પાસું અગત્ય. સાહેબ હું ચેકચાક આમ ભૂલ થઈ તો ચેકચાક કરી નાખું, ચાલે ન ચાલે? એકાદી ભૂલ ચાલે, એકાદી 2 જોડણીની ચાલે, પેરેગ્રાફે અશુદ્ધિ. સરળ ભાષા હોવી જોઈએ, સચોટતા હોવી જોઈએ, વિષયાંતર નથી થવાનું, પ્રવાહીપણું હોવું જોઈએ. આ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને તમે 100% કહી શકો આ 3 પાસા મારી પાસે હોય તો હું ગુજરાતી ભાષામાં સારી એવી શ્રેષ્ઠ મુખ્ય પરીક્ષા લખી શકું, જેમાંથી મને પ્રોપર માર્ક મળે. ત્યાં જે નિરીક્ષક હોય ને એ અનુભવી હોય, એને જે તે વિષયનું તમામ ક્ષેત્રનું જ્ઞાન હોય, એ લેખન પદ્ધતિ ઉપર પણ ધ્યાન દેતા હોય. એટલે હવે તમારા મગજમાં સર એક વસ્તુ ક્લિક થઈ ગઈ કે હા, કોઈ પણ વસ્તુ મેન્સ લખવા માટે આ 3 પાસા જોશે. ડન? તો કે હા. હવે વાત કરું હું નિબંધની. સમજજો ખાસ, આપને સમજાણું હોય તો એકવાર કયો હા સર અમને સમજાય છે. ડન? પછી આપણે પાછા આવી જાય કે હું શું કહું છું. ચાલો, જય માતાજી. ઓકે, સમજ્યા? લેખન કરવા માટે આ 3 પાસા જોશે. અગત્યના પાસા છે, જરૂરી પાસા છે, મહત્વના પાસા છે. યસ સર? ડન. ચાલો, સરસ જી. ઓકે, તો હવે હું એવું કહી શકું સર નિબંધ એટલે શું? સર નિબંધ એટલે શું? તો કે નિબંધ એટલે કોઈ ચોક્કસ એક વિષય પસંદ કર્યા બાદ, કોઈ ચોક્કસ એક વિષયની પસંદગી કર્યા બાદ, વિષય પસંદ કર્યા બાદ એ વિષય પર વિષય પસંદ કર્યા બાદ એ વિષય ઉપર વિષયાંતર થયા વગર અંગત વિચારોની અભિવ્યક્તિ, માહિતી સાથે વિચારની અભિવ્યક્તિ. તો સર એવું તમે ચોક્કસ કહી શકો કે એક્ઝામ્પલ તરીકે હું એમ કહું કે મેં એક રાષ્ટ્ર એક ચૂંટણી, એક રાષ્ટ્ર એક ચૂંટણી ભારતના સંદર્ભમાં આ વિષય મેં પસંદ કર્યો છે. માની લ્યો કે આ મારો વિષય છે, તો આ વિષય ઉપર મારા અંગત વિચારોની અભિવ્યક્તિ, આની ઉપર જે માહિતી આવે છે એ માહિતીની અભિવ્યક્તિ, એની સાથે મારે એની ઉપર તર્ક વિતર્ક થતા ઉદાહરણો, દાખલા, દલીલો, ઉદાહરણ, દાખલા, દલીલ, કોઈ આંકડાકીય માહિતી, કોઈ કમિટીનો રિપોર્ટ, એ બધું જ હું લખું. કોઈ બંધન વગરનું લેખન એટલે નિબંધ લેખન. મારા વિચારો આવવા જોઈએ, એમાં ડેટા આવવા જોઈએ. વિષય પસંદ કર્યા બાદ, ચોક્કસ વિષય પસંદ કર્યા બાદ એ વિષય ઉપર તમારી અભિવ્યક્તિ એટલે નિબંધ. 2 પ્રકારના નિબંધ હોય. કેટલા પ્રકારના? 2 પ્રકારના નિબંધ હોય. સર નિબંધના પ્રકારો કેટલા? તો કે સર નિબંધના મુખ્ય 2 પ્રકારો. એક સર શું હોય? તો કે એક સર લલિત નિબંધ હોય. એવા કેવા? એક વૃક્ષની આત્મકથા, એક તૂટેલા ચપ્પલની આત્મકથા, શ્રમનું મહત્વ. ઓહો સાહેબ, આ તો નાનપણમાં અમે લખતા. હા, તો એ જ કહું છું કે જે નિબંધમાં તમારે ચિંતનાત્મક, જે વિષયમાં તમે
ચિંતન કરીને લેખન કરો. શું કરીને સર? ચિંતન કરીને લેખન કરો. એ લેખનને લલિત પદ્ધતિ આધારિત નિબંધો કહેવાય. પણ જે નિબંધમાં ફરજિયાત ડેટા જોશે, એટલે કે માહિતી આધારિત લેખન કરશો, તો એ નિબંધને આપણે લલિતેતર પદ્ધતિથી લેખન કરીએ છીએ. એક્ઝામ્પલ તરીકે હું એમ કહું કે એક શ્રમનો મહિમા, તો એમાં ડેટા ન જોઈ, એમાં વિચાર જોઈ, એમાં ચિંતન કરવું પડે. હું એમ કહું કે આત્મલક્ષી નિબંધ, ભવિષ્યવાદી નિબંધ, હું વડાપ્રધાન હોય, જોકે એ બધા બહુ જૂના થઈ ગયા છે. હું વડાપ્રધાન હોઉં તો હે ને, મારા મતે વડાપ્રધાનની ભૂમિકા, તો એ બધા ચિંતન કરીને લખવાનો હોય. પણ એક્ઝામ્પલ તરીકે એમ કહું કે AI, વન નેશન વન ઇલેક્શન, મિશન લાઈફ એટલે કે પર્યાવરણ બાબતે છે, GST ના લાભાલાભો, હાલના સમયમાં સોશિયલ મીડિયા વરદાન કે શાપ, આ બધું ન્યાયતંત્રની ભૂમિકા, તો આ જે હું લખું છું એ બધા લલિતેતર પદ્ધતિથી લખાયેલા નિબંધ છે, એટલે કે જેમાં માહિતી જોશે. ઓકે, તો બે પ્રકારો કહી શકીએ. સર નિબંધ લખવું હોય, સમજો ત્રીજો અગત્યનો ખાસ મુદ્દો. સર મારે નિબંધ લખવો છે, બહુ સારી રીતે લખવો છે, શ્રેષ્ઠ રીતે લખવો છે, ને માર્ક સારા મળે ને એ રીતે લખવો છે, તો યસ, AI અને સાયબર સિક્યુરિટી શું કામ પૂછાય? કે વર્તમાનમાં તમને બધાને ખબર છે કે દિવસ ઉગે ને રાત પડે ત્યાં સુધીમાં હજારો પ્રકારના સાયબર ગુનાઓ થાય છે. હજારો જગ્યાએ આપણે AI ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ. વર્તમાન આ ટ્રેન્ડિંગમાં છે, તો મારી પાસે એક ડાયરી હોવી જોઈએ, અને એ ડાયરીમાં તમામ AI વિશેની માહિતી લખેલી હોવી જોઈએ. મારી પાસે બીજા પેજ ઉપર સાયબર ક્રાઇમ વિશે લખેલું હોવું જોઈએ, કેમ કે હવે પછીની મુખ્ય પરીક્ષામાં આ બે મુદ્દા હંમેશા હાઇલાઇટ લેવાના છે. એ જ વાત કરવા જઈ રહ્યો છું. ત્રીજું જે વાત કરું છું એ હું એ જ વાત કરવા જઈ રહ્યો છું, કયા વિષયોનું જ્ઞાન હોવું જોઈએ. તો સૌથી પહેલા હાલના સમયમાં મને અર્થતંત્રની માહિતી હોવી જોઈએ. પહેલા વિષય અર્થતંત્ર વિશે મને ખ્યાલ હોવો જોઈએ. જેમ કે GST વિશે લખવાનું થયું છે, GST ના સ્લેબ વિશે લખવાનું થયું છે. હાલમાં ભારત વિશ્વ કક્ષાએ અર્થવ્યવસ્થામાં ફેરફાર થયો છે, એને વિશ્વની ચોથી મોટી અર્થવ્યવસ્થા બની છે, એ વિશે લખવાનું છે. તો મારી ડાયરીમાં, મારી નોટ્સમાં અર્થતંત્ર વિશે, RBI વિશે, નાણાકીય નીતિ વિશે, નાણાકીય સમીક્ષા વિશે, GST ના બદલાયેલા સ્લેબ માટે હે ને, રેપો રેટ, રિવર્સ રેપો રેટ, આ બધા વિષયનું મને જ્ઞાન હોવું જોઈએ. સર કઈ રીતે? કે એ રીતે એવો નિબંધ, આ 5 ક્ષેત્ર કહીશ ને એમાંથી જ તમારો નિબંધ હશે. અર્થતંત્ર વિશેની માહિતી હોવી જોઈએ. જો કીધું ક્યાં. બીજી બાબત, બંધારણ અમે ભણીએ જ છીએ, ભણો જ છો, સરસ. બંધારણીય બાબતનું જ્ઞાન હોવું જોઈએ. તો જ્યારે વન નેશન વન ઇલેક્શન જેવો કોઈ નિબંધ લખતા હશો, તો એમાં અનુચ્છેદ 83 ની વાત કરવી પડે, અનુચ્છેદ 85 ની વાત કરવી પડે, અનુચ્છેદ 164 ની વાત કરવી પડે, અનુચ્છેદ 165 ની વાત કરવી પડે, 356 ની વાત કરવી પડે. કે આ સુધારો કરવો હોય તો આ બધામાં સુધારો કરવો પડશે, આ અનુચ્છેદમાં. સમજો છો? તો સર ઓકે, પછી મને ચૂંટણી પંચ વિશે ખ્યાલ હોવો જોઈએ, ચૂંટણી આયોગ વિશે ખ્યાલ હોવો જોઈએ, ચૂંટણીનો કોઈ ઇતિહાસ મને ખ્યાલ હોવો જોઈએ. તો આ બીજા વિષયનું પણ મારી પાસે જ્ઞાન હોવું જોઈએ, જે તમે જાહેર જીવનમાં અત્યારે વિષયોમાં ભણો છો. સર ઓકે, પછી ત્રીજા, તો કે યસ ખાસ વર્તમાન કરંટ અફેર. સાહેબ કરંટ અફેર સિંધી સાહેબ કરાવે જ છે, સિંધી સાહેબ બધા મુદ્દાઓ કરાવે છે. તો એવું ચોક્કસથી કહી શકું, અત્યારથી તમે એ નોટ્સ બનાવતા રહ્યો, કેમ કે તમારે એ 5 નિબંધ હશે ને, એ 5 માંથી એક નિબંધ છે ને એ વર્તમાન આધારિત. વિષય પસંદગી કેમ કરાય એ પણ હું તમને કહીશ હમણાં. કેમ કે તમને ઓપ્શન આપ્યા છે કે 5 માંથી 1, 3 માંથી 1. તો વર્તમાન આધારિત તમે કોઈ પણ વસ્તુ, વર્તમાન આધારિત તમે અત્યારે કોઈ પણ વસ્તુ મૂકી શકો કે ભાઈ વર્તમાનમાં આ કમિટીએ આ રિપોર્ટ આપ્યો છે, આ વિષય માટે આ રિપોર્ટ આપ્યો છે, વર્તમાન સમયમાં આ કમિટી દ્વારા આ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે, વર્તમાનમાં આ યોજના આના માટે બહાર પાડવામાં આવી છે. તો એવું તમે ચોક્કસથી કહી શકો કે વર્તમાન મુદ્દાનું મહત્વ હોવું જોઈએ. તો સર મારી પાસે ન્યૂઝ ડાયરી બનાવેલી હોવી જોઈએ. જે વ્યક્તિ ન્યૂઝ ડાયરી નથી બનાવતો, એ વ્યક્તિ સ્પર્ધામાં જ નથી. શું કામ?
કે એ દરરોજનું ન્યૂઝપેપર, દરરોજનું કરંટ અફેર, સરકારની કોઈ નીતિ, સરકારની કોઈ યોજના, સરકારની કોઈ સમીક્ષા, એ બધા વિશે મને ખ્યાલ હોય ને તો હું બહુ સારો એવો નિબંધ લખી શકું. કેમ કે નિરીક્ષકના મગજમાં એવી તમારે છાપ પાડવાની છે, અથવા છાપ પડવી જ જોઈએ કે આને ઇતિહાસ બાબતની ખબર છે, વર્તમાન બાબતની ખબર છે, કરંટ અફેર મતલબ બધા મુદ્દાની ખબર છે. સમજો છો? તો આ ત્રીજા ક્ષેત્રનું જ્ઞાન હોવું જોઈએ, આ ત્રીજા વિષયનું જ્ઞાન હોવું જોઈએ. નંબર 4, સાહેબ પર્યાવરણીય બાબતો છે, મતલબ પર્યાવરણીય કોઈ વિષય છે, એ મિશન લાઈફ હોય. એક્ઝામ્પલ તરીકે મિશન લાઈફ શેના માટે હતો? તો કે સર મિશન લાઈફ હતું લાઈફ ફોર એન્વાયરમેન્ટ. પછી એક પેડ માં કે નામ, વૃક્ષ વાવવા માટે, એને વૃક્ષ નીતિ હતી, 1 મિલિયન વૃક્ષો વાવવાની વાત હતી. તો સર ઓકે, પર્યાવરણીય બાબતનો મને ખ્યાલ હોવો જોઈએ. ડન. ઐતિહાસિક, જે તે વિષય પસંદ કરો છો ને એની ઐતિહાસિક માહિતી પણ હોવી જોઈએ મારી પાસે. એક્ઝામ્પલ તરીકે આ મારો વિષય છે તો ચૂંટણી આયોગ શરૂઆતમાં શું હતું, ચૂંટણી કોણ કોની કરાવે, ઐતિહાસિક વિષયોનો પણ ખ્યાલ હોવો જોઈએ. સાંસ્કૃતિક વારસા બાબતે પણ ખબર હોવું જોઈએ. આ 5 વિષયનું મિશ્રણ કરીને તમે કોઈ પણ નિબંધ લખો, ગેરંટીથી કહું છું સારા માર્ક મળશે. પણ એ 3 બાબત ખાસ ધ્યાન રાખવાની. કઈ? પહેલી બાબત એ રાખવાની હોય કે એમાં એક રાષ્ટ્ર એક ચૂંટણીમાં પહેલી બાબત એ યાદ રાખવાની હોય કે આમાં 5 વિષયો જે છે એ 5 વિષયનું મારી પાસે પૂરતું જ્ઞાન હોવું જોઈએ. સમજો છો? પૂરતું જ્ઞાન હોવું જોઈએ 100%. ચાલો ડન. એટલો ખ્યાલ આવી ગયો. સર વિષય પસંદગી મારી કેવી હોવી જોઈએ? ચાલો પ્રશ્ન હોય તો તમે વચ્ચે વચ્ચે પૂછી શકો છો. ચાલો તમારી કમેન્ટ ઉપર હું ધ્યાન આપું છું. સમજાય છે ને? ઉપરની લાઈનમાં લખવાનું હોય છે, પણ તમે કઈ વાંધો નહીં. ચાલો ઓકે, સમજાય છે. હવે માની લ્યો કે મારી પાસે પરીક્ષામાં મને 5 ઓપ્શન આપે છે. સમજજો કે 5 માંથી કોઈ પણ મારે એક વિષય લેખન કરવાનું છે. હા ભરી શકાય, પણ લાસ્ટમાં તમે મેડિકલ થી સુધારો કરી શકો. મને માની લો કે વિષય પસંદગી કેવી હોવી જોઈએ. વિષય પસંદગી એક્ઝામ્પલ તરીકે હું તમને એમ કહું છું, પહેલો નિબંધ છે ને એ હું તમને પ્રદૂષણનો આપું છું. બીજો નિબંધ છે ને એ તમને હું જીએસટી નો આપું છું. હું ત્રીજો નિબંધ તમને છે ને એઆઈ વિષયની વાત કરું છું. સમજો છો? આ 3 વિષયની વાત કરું છું તો તમે મોટા ભાગના વિદ્યાર્થીઓ આ ખાસ મગજમાં રાખજો. આ ખાસ મગજમાં રાખજો કે મોટા ભાગના વિદ્યાર્થીઓ શું કરશે તો કે વિષય પસંદગી સહેલી કરશે. વિષય પસંદગી કેવી કરશે? સહેલી. મહેરબાની કરીને આવું નથી કરવાનું. વિષય પસંદગી થોડીક અઘરી કરો. સર મને કાંઈ નથી આવડતું, આનું મને 100% આવડે છે, પણ જીએસટી વિશે મને 50% આવડે છે. મારા ભાઈ તો જીએસટી લખજે બિંદાસ. તમતારે થોડીક વિષય પસંદગી લેવલ વાળી કરવાની હોય. મોટા ભાગના એમ જ કહે છે કે સર પ્રદૂષણ, પછી અવાજનું હોય, પાણીનું હોય, ઘોંઘાટનું હોય, એ પ્રદૂષણ વિશે જ અમે લખવાના છે. તો એવું તમે ચોક્કસ કહી શકો પ્રદૂષણ વિશે માહિતી લખવાની છે. તો આ કોને ન આવડે કે ભાઈ અવાજનું પ્રદૂષણ થાય છે, પાણીનું પ્રદૂષણ થાય છે, એને આવી બાબત તમે લખશો એટલે તમે એમ થશે કે આહા આટલું તો સિમ્પલ હોય. પણ વિષય પસંદગી બને ને આ 100% તમને આવડતું હોય છતાં થોડીક અઘરી કરવી, જેથી નિરીક્ષકના મગજમાં બહુ સારી એવી છાપ પડે. આ વજનવાળા ડેટા હશે, આ વર્તમાન મુદ્દો કહી શકાય, હાલની અર્થવ્યવસ્થામાં સૌથી મોટો સુધારો આ કહી શકાય, હે ને? આ તો વર્ષોથી નાનપણને હાઈસ્કૂલમાં આપણે લખતા હતા. એટલે વિષય પસંદગી થોડીક અઘરી કરવી. એઆઈ કરો તો સુપર, ધી બેસ્ટ. એઆઈ વિશે લખો, સર એના ફાયદા લખશું, સર અમે એના ગેરફાયદા લખશું, હે ને? અમારા વિચારો લખશું. બસ બેસ્ટ લખો, પણ પ્રોપર વેમાં. તો અહીં પાછું કહેવા માંગુ છું કે સર વિષય પસંદગી વિદ્યાર્થી મિત્રો થોડીક અઘરી હોવી જોઈએ. ડન? ચાલો સર, કેટલા ભાગમાં નિબંધ લખવાનું છે આ પ્રશ્નનું ડિસ્ક્રિપ્શન હું તમને પાછળ આપું છું. આ પ્રશ્નનું ડિસ્ક્રિપ્શન તમને હું પાછળ આપું છું.
કઈ રીતે, કેટલા ભાગમાં નિબંધ લખવાનો છે તો સમજજો. કેટલા ભાગમાં આપણે નિબંધ લખવો, હિમાલય જેવો પ્રશ્ન, કેટલા ભાગમાં આપણે લખવો. એટલે મોટા ભાગના વિદ્યાર્થીઓ એવું કહેતા હોય છે કે સાહેબ 3 ભાગમાં. તો આપ ખોટા નથી, સાચા છો. આપ ખોટા સેજે નથી, આપ સાચા જ છો. પણ સમજજો, વિષય પસંદ કર્યા બાદ આ સૌથી પહેલો ભાગ હોય છે, જેમાં તમે પ્રસ્તાવના કયો તો પણ ચાલે, હે ને, પ્રારંભ કયો તો પણ ચાલશે, તમે વિષય પ્રવેશ કહેશો તો પણ ચાલશે. પ્રસ્તાવના કયો, પ્રારંભ કયો, વિષય પ્રવેશ કયો. ઓકે સર, વિષય પસંદગી અમે શેનાથી કરી શકીએ? તમે પંક્તિથી કરી શકો, સૂક્તિથી કરી શકો, સુવિચારથી કરી શકો. પણ પંક્તિ, સૂક્તિ, સુવિચાર કે કોઈ સ્લોગન, સર કોઈ સ્લોગન, કોઈ સૂક્તિ, કોઈ પંક્તિ, કોઈ સુવિચાર, હે ને સર, આનાથી આ બધું પાછું જે વિષય પસંદ કર્યો હોય ને એને જ લાગુ પડતું હોવું જોઈએ. હો, એક્ઝામ્પલ તરીકે હું ચૂંટણીનો વિષય પસંદ કર્યો છે તો હું એવું ચોક્કસથી કહી શકું કે વન નેશન વન ઇલેક્શન આ ચૂંટણીનો મારો આ નિબંધ છે. તો એના માટેનું મારી સૂક્તિ, સ્લોગન, પંક્તિ પ્રારંભમાં શું હોવી જોઈએ કે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકન કહેતા કે બેલેટ પેપર ઇઝ મોર પાવરફુલ ધેન બુલેટ. બેલેટ પેપર ઇઝ મોર પાવરફુલ ધેન બુલેટ. હા કે ના? તો કે તો એને લગતો કોઈ વિચાર, એને લગતી કોઈ સૂક્તિ હજી હું લખવાની કઈ વાત જ નથી કરતો. પ્રસ્તાવનામાં હું કોઈ લખવાની કોઈ ચર્ચા જ નથી કરતો. પ્રસ્તાવનામાં શું આવશે એવી કોઈ વાત જ નથી કરતો. ખાલી હું વિષય પ્રવેશ કરાવું છું. શેનાથી? તો કે સ્લોગનથી, સુવિચારથી, સૂક્તિથી, ઉક્તિથી. હાલમાં કોઈ ઘટના ઘટી છે અથવા કોઈ નવો સુધારો થયો છે અથવા ચર્ચાસ્પદ મુદ્દો છે અથવા ચર્ચાસ્પદ એ મુદ્દો છે, એનાથી હું વિષય પ્રવેશ કરું છું. હજી તમારે તર્ક, વિતર્ક, દાખલા, દલીલો, ઉદાહરણો કાંઈ નથી લખવાના. ઓકે, પ્રસ્તાવનામાં આટલું જ કરવાનું છે. છેલ્લે કોઈ વાર્તાથી, કોઈ ચિંતનને લગતો, તર્કને લગતો કોઈ નિબંધ હશે ને તો તમે છેલ્લે શરૂઆત છે ને વિદ્યાર્થી મિત્રો તમે વાર્તાથી પણ કરી શકો. એમાં કોઈ બે મત નથી. વાર્તાથી પણ તમે શરૂઆત કરી શકો, પણ શરત માત્ર એટલી કે એ વિષયને લગતું બધું હોવું જોઈએ. સર ઓકે, વિષયને હું વ્યાખ્યાયિત કરી શકું, વ્યાખ્યાયિત કરું તોય ચાલે. ડન. હવે કાન ખોલીને શાંતિથી સાંભળજો. જ્યારે નિબંધ લખતો હોય ને વિદ્યાર્થીના હાથમાં એ પેપર આવે ને, વિદ્યાર્થીના હાથમાં પેપર આવે ને એટલે સીધો વિષય પસંદ કરીને ધબાટીઓ સીધો લખવા માંડે. આ ભૂલ ક્યારેય ન કરતા. ચોખ્ખા સ્પષ્ટ શબ્દમાં કહું છું, નિબંધ તમારી સામે આવે છે, વિષય પસંદ કરો છો અને માથું ઊંધું નાખીને ધબાટી લખતા ક્યારેય નહીં. સૌથી પહેલા કાચા મુદ્દાની રફ યાદી બનાવજો. પાછળના પેજમાં અથવા કોઈ જગ્યાએ પાછળ કાચી યાદી બનાવવી જરૂરી છે. કાચી યાદી વગર તમે લેખન કર્યું એટલે તમે હેરાન થઈ જશો. શું કામ? વિષયાંતર થઈ જશો. સૌથી પહેલા માથું નાખીને સીધો લખવા મળીશ ને તો પહેલો પેરેગ્રાફ તો બહુ સ્પીડમાં લખાશે. બીજો પેરેગ્રાફ લખીશ ને તો પેલા ગેરફાયદો આવશે, પછી ફાયદો આવશે, પાછા બે ફાયદા, પાછા ગેરફાયદા, પાછું તર્ક વિતર્ક, પાછા દાખલા, પાછી વ્યાખ્યા. વિષયાંતર ચૂકશો તમે. મતલબ પ્રવાહીપણું નહીં જળવાય. શું નહીં જળવાય? સર પ્રવાહીપણું, જેને તમે ફ્લો કયો. લેખનમાં આ ફ્લો બહુ જરૂરી છે, સમજો છો? એટલે જ્યારે મધ્ય ભાગ લખો છો ને, મધ્ય ભાગ લખો ને તો એ મધ્ય ભાગ કયો કે મુખ્ય વિષય વસ્તુ લખવાની જગ્યા કયો, બરોબર છે? તો એ સમયે પાછળ આની તમારે રફ યાદી બનાવવી પડશે. હા, કોરા પેજમાં જ અત્યારે ગઈ પરીક્ષા મુજબ હતું, કોરા પેજમાં જ હોય છે. એટલે અત્યારથી પ્રેક્ટિસ, આ સેશન એટલા માટે જ છે કે અત્યારથી આ પ્રેક્ટિસ પાડવી પડશે, અત્યારથી આ બાબતે સમજવું પડશે. પાછળ તમારે રફ યાદી બનાવવાની છે કે હું મારા નિબંધના મધ્ય ભાગમાં
આ મુદ્દા હું લખવાનો છું. એ પોઈન્ટ પોઈન્ટ પાડજો. પાછળ નિબંધ લખવાનો મળતા હું પાછળ આ પોઈન્ટ્સ પાડું છું. ઓકે, શું કામ? કે મને ખબર હોય કે પહેલા કોઈ નિબંધની વ્યાખ્યા આવે, સમજૂતી આવે, અથવા એના વિશે તમારું નોલેજ આવે, પછી ફાયદા આવે, પછી ગેરફાયદા આવે, પછી હકારાત્મક વલણ કે નકારાત્મક વલણ, કે પછી તર્ક વિતર્ક ને છેલ્લે સમાપન જેવી વાત આવે. તો આ ફ્લો મેં અહીંયા યોગ્ય લખેલો હશે તો પછી એક મુદ્દો લઈને અહીંયા મૂકીશ, એની ઉપર વિચાર, ઉદાહરણ, સરકારની કોઈ યોજના, સરકારની કોઈ નીતિ, કોઈ વ્યક્તિએ કીધેલી પંક્તિ. આ જ વચ્ચેના ભાગમાં તમે પંક્તિ લખી શકો, પણ શરત માત્ર એટલી, સૂક્તિ 1, 2 અને 3 તમે ગમે એટલી લખી શકો, પણ એ વિષયને લગતી હોવી જોઈએ. તમને કીધું કે સાહેબ એમ કહેતા હતા કે પંક્તિ સૂક્તિ ઉક્તિ લખી નાખજો, મજા આવે એવું, મન ફાવે એવું. તો ના, એવું ન હોય. પંક્તિ અને ઉક્તિ કે સ્લોગન કે કોઈ સેન્ટેન્સ એ વિષયને લગતું હોવું જોઈએ. ગુજરાતી હોય તો બધી ગુજરાતી. આખા નિબંધમાં તમે 3 પંક્તિ સૂક્તિ ઉક્તિ લખો તો ટુ ધ બેસ્ટ. પછી બહુ જાજી નહીં લખવાની. અહીંયા આ વચ્ચેના ભાગમાં તમે પોઈન્ટ લીધો, સરા લીધો, એની ઉપર દાખલા, દલીલો, ઉદાહરણો, સરકારની નીતિ, વર્તમાનની કોઈ યોજના, તમારો વિચાર, તમારી સમજૂતી, તમે બધું જ લખી શકો. વચ્ચેના ભાગમાં તમારે ધબધબાટી બોલાવવાની છે. આ પહેલો પેરેગ્રાફ. મધ્ય ભાગ છે એ 3 પેરેગ્રાફમાં લખવું. હું એવી સલાહ આપું છું કે એક પેરેગ્રાફમાં 8 થી 9 લાઈન લખવી, એટલે કે 8 તેરી 24, 8 8 8 દુ 16, 8 તેરી 24, એટલે 24 જેટલી લાઈન થઈ ગઈ. વચ્ચેના ભાગમાં 3 પેરેગ્રાફ વચ્ચેના ભાગમાં પાડવા. ઓકે, બધું જ આ રીતે એક સીધી લાઈનમાં લખવું. આમ સ્વચ્છતા જળવાવી જોઈએ સાહેબ ફોર્મેટ. બીજો પેરેગ્રાફ, થોડીક પ્રેક્ટિસ પડશે, પછી અક્ષરો કેવા કાઢવાના પહેલી નજરે વંચાઈ જાય એવા. બહુ સારા. હું એવું નથી કહેતો મોતીના દાણા જેવા કાઢો, અને એવું નથી કહેતો કે નિરીક્ષકને, વાંચનારને આંખ ઝીણી કરવી પડે. પહેલી નજરે વંચાય એવા. ભાષા કેવી રાખવાની? સરળ, સાદી, શુદ્ધ. બહુ વહીવટી, વધુ પડતા જબ્બર શબ્દ વાપરવા જશો તો ઉપર વહીવટી શબ્દો હશે, હેઠે પછી તળપદા શબ્દ હશે, તો ખબર પડશે કે આ બનાવટી માણસ છે. હે ને? એટલે વાત એમ છે કે વચ્ચે પાછો બીજો પોઈન્ટ લ્યો, એની ઉપર દાખલા, દલીલ, ઉદાહરણ, તમારો વિચાર, તમારી સમજૂતી, ફાયદા ગેરફાયદા બધું જ લખો. ત્રીજો પોઈન્ટ લ્યો, સર એનામાં કઈ નથી લખવાનું, કઈ વાનું એઝ ઇટ ઇઝ લખી લ્યો. આ કાચી યાદી બનાવ્યા વગર મધ્ય ભાગ મહેરબાની કરીને કોઈ નહીં લખતા. કાચી યાદી બનાવ્યા વગર મધ્ય ભાગ ક્યારેય નથી લખવાનો. એનું રીઝન છે, સૌથી મોટો પ્રશ્ન શું આવશે? ઘડીક ફાયદો આવશે, પાછો ગેરફાયદો આવશે, પાછો ફાયદો આવશે. આ પ્રવાહી પણ નહીં જળવાય. લેખન કરતા હોય ને ત્યારે પ્રસ્તાવના તમે આપી દો. પહેલો ભાગ તમે પ્રસ્તાવનાનો કહી દો, ઇન્ટ્રોડક્શનનો કહ્યો તમે આપી દો, વિષય પ્રવેશ કરી લીધો તમે. પછી વચ્ચેના પેરેગ્રાફથી જ્યારે એ નિરીક્ષક તમારું વાંચવાની શરૂઆત કરે છે ને, ત્યારે તમારે એને જકડી રાખવાના છે. તમારે એને તમારા લખાણમાં રોચકતા ઉત્પન્ન કરવાની છે, લલચાવાના છે. શું કામ? કે એ આવે છે, લેખન કરે છે, એક પોઈન્ટ એવો ધારદાર લખો, ઓહો ગજબ, બીજા પોઈન્ટ ઉપર લલચાવા જોઈએ. બીજો ફાયદો ગજબ લખો, ત્રીજો ફાયદો ગજબ લીધો, ચોથો ફાયદો ગજબ લખો, પછી એટલે ટવકાનો તરજુમો કરો. ભાઈ જેના એક સિક્કાની 2 બાજુ હોય, જેના ફાયદા હોય અને એના ગેરફાયદા હોય, એમ કરીને તમે એના ગેરફાયદા કરશો ને, એટલે વ્યક્તિની મગજમાં તમારી છાપ એવી સરસ મજાની પડશે. ઓકે, આ બેલેન્સિંગ કરે છે. શું કરે છે? આ બેલેન્સિંગ કરે છે, અને બેલેન્સ આવડે છે. સારી બાબતે દર્શાવે છે, નકારાત્મક દર્શાવશે. અને બહુ સલાહ નહીં આપવાની, વિદ્વાનપણું તમારે નથી આપવાનું, તમારે તર્ક આપવાનો છે. હળવી સલાહ આપી શકો, હળવો સુધારો કહી શકો, આમ કરવું જ જોઈએ, આમ સરકારની આલોચના મહેરબાની કરીને આમાં નથી કરવાની. ઓકે છે? આપ સમજો છો? હા, ફાયદા આપો, ગેરફાયદા જે લખો ને એ બધું વિષયના દાયરામાં રહેવાનું છે. વિષયાંતર અને પુનરાવર્તન આ એવા 2 નબળા દુશ્મનો છે ને સર. આ વિષયાંતર અને પુનરાવર્તન આ 2 એવા દુશ્મન છે ને કે તમને હેરાન કરી નાખશે. તમે ચાલતા હોય કોની ઉપર? તો કે પર્યાવરણીય વિશે તમે નિબંધ લખો છો, મતલબ કોઈ પર્યાવરણની બાબતનો વિષય લખો છો, તમે ઘૂસી જાઓ છેક
અર્થતંત્ર ઉપર બીજી બાબતમાં તો વિષયાંતર. તમે સર અર્થતંત્ર ઉપર લખો છો, તમે ઘૂસી જાઓ સાંસ્કૃતિક વારસામાં, વિષયાંતર. વિષયાંતરને કોઈ સ્થાન જ નથી. બીજી વસ્તુ, પુનરાવર્તન નહીં કરવાનું. પુનરાવર્તન તમે આમાં સીધું લખવા બેસી જશો ને તો પુનરાવર્તન થશે. અને પુનરાવર્તન માણસ ક્યારે કરે? જ્યારે એની પાસે ડેટા ઓછા હોય ને ત્યારે, માહિતી ઓછી હોય ને ત્યારે. એટલે સમજો આ વસ્તુ મગજમાં ખાસ બેસાડી દો કે જ્યારે પુનરાવર્તન કરો છો, ગોળ ગોળ ફેરવીને લખો છો, એ ત્યાં બેઠા હોય ને તજજ્ઞ હોય, હે ને, બહુ સારી રીતે જાણતા હોય એને. તમને એમ લાગે છે કે માહિતીનું પુનરાવર્તન કરું છું તો પછી એને ખબર પડશે અલ્પજ્ઞાની છે, મહાજ્ઞાની હોવાનો દેખાવ કરે છે, ખાલી જણો વાગે જ ગણો. ઓકે, તો પુનરાવર્તનને સ્થાન નથી, વિષયાંતરને સ્થાન નથી, પ્રવાહી પડવું આ બંનેને સ્થાન નથી આપવાનું. ઓકે, વચ્ચેનો ભાગ બહુ સરસ રીતે મેં લખી દીધો છે. પછી તમારો ટાઈમ આવશે. સર તમારો ટાઈમ એટલે કે જેને તમે સમાપન કયો છો એ. હવે સમાપન કયો કે અંત કયો, એમાં છે ને તમારું વલણ લખવાનું છે તમારે, અથવા તમારો વિચાર. અને વલણ મહેરબાની કરીને વિદ્યાર્થી મિત્રો હકારાત્મક રાખજો હો. વલણ છે ને તે હકારાત્મક રાખજો. તમારો વિચાર રાખો એ પણ હકારાત્મક આપજો. સલાહ છે ને એ મર્યાદામાં આપવાની, માપમાં આપવાની. સલાહ પછી એટલી બધી ન વધી જવી જોઈએ કે એ નિરીક્ષકને એમ ન લાગે કે આ ભાઈને નોકરીની જરૂર નથી. ખરેખર આ તો કોઈક જગ્યાએ એડવાઇઝરમાં હોવા જોઈએ. એટલે અહીં તમે જે લાસ્ટમાં તમારો વિચાર લોક ઉપયોગી કેટલું છે, લોક જાગૃતિ કાર્યક્રમ શું હોવા જોઈએ, લોકોને આ વિષયથી શું ફાયદો થવાનો છે, બધું તમે લખી શકો છો, સલાહ આપી શકો છો. સમજો છો? અંત એટલો લખવાનો એક પેરેગ્રાફમાં. સર કેટલા? તો કે સર અમારે 350 શબ્દો લખવાના છે. ઓહો, વધશે. તમારે તમારી પાસે ડેટા વધશે. યાદ રાખજો, લેખિતમાં આપું છું, વધશે ડેટા. શું કામ? કે જો આ ફ્લો મુજબ ચાલ્યા તો તમે તમારા વિચાર મુજબ, દરેક વિષયનું જ્ઞાન તો હોવું જરૂરી છે, સાથે તમારો તર્ક ભળે. તો સર 350 શબ્દો કીધા છે તો 348, 349 લ્યો આ 350, એવું ના. 10% શબ્દો આગળ કે 10% શબ્દો પાછળ ચાલે. તમે 300 લખો તો એ વિષયને અનુરૂપ જ હોવા જોઈએ. તમે 400 લખો તો એ 400 વિષયને અનુરૂપ જ હોવા જોઈએ. તમે જે લખો છો એ વિષયને આલિંગન કરીને જ લખવાનું છે, વિષયાંતર નથી થવાનું. એ કઈ નંબર ઓફ વર્ડ્સનું જો 350 કીધા છે સાહેબ 350 જ લખવાના, ના એવું ન હોય. 3.5 પેજ જેવા ભરાશે તમારે. એ 30 માર્કનો નિબંધ લખે છે ને, એપ્રોક્સ 3.5 જેવા પેજ ભરાશે. બુલેટેડ નંબરિંગ આપો. કોઈ એવી અગત્યની માહિતી છે તો નીચે અંડરલાઈન કરો, હે ને. કોઈ પંક્તિ એને લગતી હજી એડ કરો, કોઈ સ્લોગન એડ કરો, કોઈ સુવિચાર એડ કરો. પણ તમને એમ લાગે છે અહીંયા અંડરલાઈન કરવાની છે, કરો. કોઈકના બોલેલા, કહેલા કે ઉચ્ચારેલા કથન છે તો એને અવતરણ ચિહ્નોમાં, બેવડા અવતરણ ચિહ્નોમાં અથવા એકવડા અવતરણ ચિહ્નમાં લખો. આ બધી જ બાબતનું ધ્યાન રાખો. લેખનનું, હવે બે વસ્તુ લેખનની સાથે સાથે શું કરવાનું છે તો કે જોડણીનું ધ્યાન રાખવાનું છે, વાક્ય શુદ્ધિનું ધ્યાન રાખવાનું છે, શબ્દોનું ધ્યાન રાખવાનું છે, વિરામ ચિહ્નોનું ધ્યાન રાખવાનું છે. આશા રાખું છું કે આપ સમજો છો, હે ને. અંત સમાપન તમારા વિચારથી, તમારા વલણથી લોકમાનસ પર આ વિષયની શું અસર પડશે, કંઈક નવો સુધારો કરવો હોય તો લોક જાગૃતિ કાર્યક્રમની વાત કરી દેવાની. બધું. પણ અંતમાં મેઇન વસ્તુ શું છે? આ ભાગ છે. આ ભાગના કાચા પોઈન્ટ ક્યાં લખેલા છે તો લાસ્ટમાં એક પોઈન્ટ લેવાનો. દાખલા, દલીલ, ઉદાહરણ, તર્ક, વિતર્ક, સરકારની યોજના, સરકારનો વિચારસરણી, તમારો વિચાર, બીજો મુદ્દો લેવાનો. સાહેબ વધી પડે. પણ 5 ક્ષેત્રનું જ્ઞાન રાખજો. ડન? ચાલો, એ બંનેનું આગળ પાછળ હોય. પીએસઆઈ ને કોન્સ્ટેબલમાં ફોર્મ ભર્યું, ચાલો હો, હા ભરી શકાય, ભરી શકાય. હવે ચાલો, હવે તમે પ્રશ્ન પૂછી શકો છો બિંદાસ. નિબંધને લગતા બિંદાસ પ્રશ્ન પૂછી શકો છો. આ વિડીયોને ખાસ શાંતિથી સમજજો કે એક્ઝેક્ટ હું શું કહેવા માંગતો હતો. નિબંધ લખાઈને કોઈ આપો તૈયાર થઈ જાય. નિબંધ લખાઈને કોઈ આપે તો તૈયાર થઈ જાય. આપશે આવું કોઈ કે નહીં? એટલે શું કહેવા માંગે છે કમલેશભાઈ? નિબંધ લખાઈને કોઈ આપે તો તૈયાર થઈ જાય. આપશે આવું કે કોઈ નહીં? કોણ આપે? અહીંયા કોણ લખવા આવશે? યસ, આપશે ને. વેબ સંકુલ આપશે
ટોપિક આપશે, પોઈન્ટ્સ આપશે, મુદ્દા આપશે. મેન્સની આપણે શરૂઆત કરશું. બિંદાસ, તમે ચિંતા ન કરો. અત્યારે તમને કઈ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો. ટોપર નોટ હોય તો કહો સર. જી ચોક્કસ કહેશું. સમજો, હું એક્ઝેક્ટ તમને એવું કહેવા માંગુ છું કે તમે મહેરબાની કરીને કોઈ મુખ્ય બુક લઈને, આ શબ્દ ચાવીરૂપ શબ્દ, મારા ગોલ્ડન શબ્દ યાદ રાખજો. કોઈ તમે મેન્સની બુક લ્યો છો અને એમાંથી બેઠે બેઠું તમે લખો છો, મહેરબાની કરીને એવું ન કરતા. એ શું કરો છો? એ તમે કોપી પેસ્ટ કરો છો, હે ને? વેરી ઇઝી ટુ કોપી બટ ડિફિકલ્ટ ટુ પેસ્ટ. એ નથી આવવાનો, તમારો બેઠો નથી આવવાનો. પણ હું તમને એક્ઝેક્ટ એવું કહેવા માંગુ છું, એઆઈ વિશે તમારી ડાયરીમાં અત્યારે બધું લખેલું હોવું જોઈએ. સાયબર સિક્યુરિટી વિશે તમારી પાસે બધું એવું લખેલું હોવું જોઈએ. પોલીસ તંત્રની ભૂમિકા, મતલબ પોલીસ વિશેની તમામ કામગીરી, પોલીસના વિભાગો વિશેની કામગીરી, પોલીસની ભરતી માટેની કામગીરી, પોલીસના મુખ્ય કાર્યો માટેની કામગીરી, ટ્રાફિક સમસ્યા માટેની કામગીરી, પોલીસ દ્વારા વિભાગ ઊભા કરેલા નવા સાયબર વિભાગ વિશેની માહિતી, પોલીસ ડિપાર્ટમેન્ટની હાયરાર્કીની વાત ખબર હોવી જોઈએ, હે ને? હું એમ કહું છું, પોઈન્ટ લખી લ્યો. વિષય તમારે અહીંયા નવો જ આવવાનો છે. આપણે એસેમાં લાઈનમાં રાખવાનું કે ફૂલ પેરેગ્રાફમાં? સમજો નહીં જયરાજભાઈ, આપણે એસેમાં લાઈનમાં રાખવાનું કે ફૂલ પેરેગ્રાફ? આ રીતે હોય, આમ સિસ્ટમ હોય ને, આ રીતે આમ સીધી લાઈનમાં, સીધી લાઈનમાં પેરેગ્રાફ મૂળ તમારે પાડવાના છે. પેલો પેરેગ્રાફ પ્રસ્તાવનાનો, ચર્ચાપત્ર લખાવશું. ચર્ચાપત્ર આપણે મેન્સમાં જોઈએ, બરોબર? સીધી લાઈનમાં લખવાનું હોય છે. પોઈન્ટના લખી કે કન્ટિન્યુ પેરેગ્રાફમાં? ભાઈ, જો એવી માહિતી આવે છે કે તમને એમ લાગે છે કે વન લાઇનર છે, તો બુલેટ એન્ડ નંબરિંગ તમે આપી શકો છો. અથવા તમને એમ લાગે છે કોઈ એવી સિંગલ લાઈનની માહિતી, તમે બુલેટ એન્ડ નંબરિંગ આપી શકો. બાકી વિસ્તૃતિકરણ વાળી માહિતીઓ તમારે પેરેગ્રાફમાં લખવાની છે. કોન્સ્ટેબલનું ગુજરાતી આપણે 4 વાગ્યાનો જે લાઈવ હોય ને ત્યારે આપણે કરતા હોઈએ છીએ. સૂચનાઓ, ઓકે, મારા ખ્યાલથી તમને સમજાણું હશે. હવે હું એક થોડોક આગળ જાઉં છું, હે ને? હવે થોડોક આગળ જાઉં છું. હવે તમને નિબંધ બાબતે કઈ પ્રશ્ન ન હોય, જાન્યુઆરી થી ચાલુ કરવાનું વિચાર છે. અત્યારે જીએસ ના ટોપિક ચાલુ છે. ડન, સરસ, ઓકે. યાદ રાખજો, જે લોકો 858 ની જાહેર થનારી ભરતી માટે જે લોકો મેન્સની તૈયારી કરે છે, એને એક અંગત ભાઈ તરીકે એવી સલાહ આપું છું કે નિબંધ, પત્ર, સંક્ષેપીકરણ, ગદ્ય સમીક્ષા, અહેવાલ, 4 આ અને આ 5, આ 5 માંથી દરરોજનું એક ફોર્મેટ જાતે વિચારીને લખો. પહેલા દિવસે એવું થશે કે એક પેરેગ્રાફ નહીં લખાય, પણ 1, 10 દિવસ, 15 દિવસ પછી પ્રેક્ટિસ પછી એવું થશે કે આજે સાહેબ લાવો હજી પેજ, હજી અમે લખ્યા વગર પાસ જ નથી. કેમ મેથ્સ અને રીઝનિંગ વગર પાસ નથી, એમ મેન્સ લગ્યા વગર પાસ નથી. સ્વાભાવિક છે ને? ઓકે. અને આ કડવું સત્ય છે, સનાતન સત્ય છે, સ્વીકારવાનું જ છે. સર, મને હજી હસ્વ દીર્ઘની નથી ખબર, જોડણી શીખ બેટા. સર, વિરામ ચિહ્નોની નથી ખબર, શીખવું જ પડશે અને પછી લખવું પડશે. હા સર, હું છાપામાં આવતા કોઈ એડિટોરિયલ હશે એ લખીશ, લખવું તો પડશે. સર, ખાલી વાંચીને યાદ રાખીએ તો ના ચાલે. ન ચાલે, સેજ પણ ન ચાલે મંથનભાઈ, સેજ પણ ન ચાલે. કેમ કે શું કામ? એ તમે હજી જૂની સિસ્ટમ, સ્કૂલ વાળી સિસ્ટમ કરો છો. સાઈડમાં અહીંયા પરચી હોય નિબંધની અને આમ લખતા હોય વૃક્ષની આત્મકથા, પર્યાવરણની આઝાદી ને એ બધું, ચીપકો આંદોલન ને બધું લખતા હોય છે. એટલે ત્રાસા નંબર આવી જાય, સિલિન્ડર નંબર આવી જાય સાઈડમાં જોવો એટલે. સર, ખાલી ગુજરાતીનો કોર્સ લાવો ને તમારું બેસ્ટ છે કોન્સ્ટેબલમાં. ચોક્કસ લાવશું ભાઈ, ચોક્કસ લાવશું. ગદ્યાર્થ ગ્રહણ પણ આવશે, ગદ્ય સમીક્ષા પણ આવશે.